નમસ્કાર, જય હિન્દ. હું છું ગૌરી દેસાઈ, આમ આદમી પાર્ટી ગુજરાત ઉપાધ્યક્ષ. આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી ડબલ એન્જિન સરકાર કહેવાતી પાર્ટી ગુજરાત માટે તેને ફરીથી સાબિત કરી દીધું છે કે ભારતીય જનતા પાર્ટી મહિલા વિરોધી સરકાર છે. આજે ગુજરાત સમાચારમાં આપણે સૌએ વાંચ્યું હશે, ન્યૂઝપેપરમાં વાંચ્યું છે કે 2024-25માં બેટી બચાવો બેટી પઢાઓ યોજનામાં કેન્દ્ર દ્વારા એક પણ રૂપિયો ફાળવવામાં નથી આવ્યો. આ યોજના માત્ર કાગળ પર જ રહી ગઈ છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જ્યારે બીજા રાજ્યોમાં પોતાને સત્તા ભોગવવી હોય, ચૂંટણી આવે છે, ત્યારે ત્યાંની મહિલાઓને તેમને સન્માન રાશિ પણ આપે છે. પછી જે ગેસ સિલિન્ડરની વાતો એમાં પણ સહાય કરે છે. પણ જ્યારે ગુજરાતની મહિલાઓની વાત આવે, ગુજરાતમાં ચૂંટણીમાં આવે, ત્યારે કોઈ જ મહિલાઓ માટે વિચારવામાં નથી આવતું. અને આજે આ સાબિત થાય છે કારણ કે આ આંકડા કેન્દ્રએ સ્વીકાર્યા છે. કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી હોવા છતાં, ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી હોવા છતાં પણ ગુજરાતની મહિલાઓને બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત એક રૂપિયો પણ ફાળવવામાં નથી આવ્યો. આવનારા સમયમાં જે મહિલાઓ વર્કિંગ છે તેમને હોસ્ટેલમાં પણ એ સહાય નહીં મળે. કેટલીક સહાયો એવી છે મહિલાઓની જેમાં માત્ર કાગળ પર જ રહી ગઈ છે અને આ બધું કેન્દ્રએ સ્વીકાર્યું છે. હું આજે ગુજરાતની તમામ માતા બહેનોને કહેવા માંગુ છું કે બહેનો, ભારતીય જનતા પાર્ટી એક મહિલા વિરોધી પાર્ટી સાબિત જ થઈ છે કારણ કે તેમને ગુજરાતની કોઈ પણ મહિલાઓ માટે ક્યારે પણ વિચાર્યું નથી. ના તો એમને આત્મનિર્ભર કરવા માટેનું ના તો વિચાર્યું છે અને ના તો જે 2020-21માં જે પુરુષોની સરખામણીમાં મહિલાઓ એટલે દીકરીનો જન્મનો આંકડો ઓછો હતો, તે અંતર્ગત આ બેટી બચાવો બેટી પઢાઓની યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તો આજે 24-25માં કેન્દ્ર દ્વારા એક પણ રૂપિયો ફાળવવામાં નથી આવ્યો. એટલે તેમને ગુજરાતની મહિલાઓની કંઈ જ પડી નથી. ગુજરાતની માતા બહેનોને મારે એક જ વસ્તુ કહેવી છે કે જ્યારે અરવિંદ કેજરીવાલજીની સરકાર 2022ની ચૂંટણીમાં જ્યારે મહિલા સન્માન રાશિની વાત કરી હતી તો તેને બિરદાવવાની જગ્યાએ, સ્વીકારવાની જગ્યાએ આ ભારતીય જનતા પાર્ટીએ તેને રેવડી કીધી હતી. અને આ જ ભારતીય જનતા પાર્ટી જ્યારે બીજા રાજ્યોમાં ચૂંટણી આવે છે ત્યારે આ રેવડી ખોબલે ને ખોબલે બીજા રાજ્યની મહિલાઓને બહેનોને આપે છે. ખૂબ સારી વાત છે. પણ જ્યારે ગુજરાતમાં ચૂંટણી આવે છે ત્યારે ગુજરાતની માતા બહેનોને આનાથી વંચિત કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી માતા બહેનોને યોગ્ય જ નથી સમજતી કે માતા બહેનો પોતાના પગભર ઊભી રહે. તો મારી એક મહિલા તરીકે, ગુજરાતની દીકરી તરીકે આપ સૌને એક અપીલ છે કે જેવી રીતે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની માતા બહેનોને ગણતી નથી, અવગણના કરે છે, તેવી જ રીતે હવે માતા બહેનોએ પણ એમની અવગણના કરવી પડશે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.